મિત્રો લાલપુર ગ્રામ પંચાયત મારું સ્વાગત કરે છે એટલા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. જોવા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બીજી એક જગ્યાએ. હા જો મિત્રો તમને મારે એક વસ્તુ બતાવવાની છે. એ વસ્તુ છે અમે જે આવ્યા ને એ મતલબ વસ્તુની જગ્યા આ છે. જોઈ લ્યો, જરીક વાંચી લ્યો, કોઈને બી વાંચવું હોય. લાલપુરના એ લોકોને તો ખબર હશે જ ઓલરેડી. વીર શહીદોને શ્રદ્ધાંજલિ. શહીદ વીર એ ભાઈનું નામ શું હતું? સમીર એન ભેસદડિયા. તો મિત્રો આની પાછળનું નોલેજ ઈ છે કે અહીંયા છે ને કોઈક આર્મી વાળા ભાઈ હતા ને એ શહીદ થઈ ગયા ને એની પાછળ મતલબ આ ગાર્ડન બનાવવામાં આવેલું છે એટલે આનું નામ જ શહીદ ગાર્ડન છે. તો ચાલો અંદર જઈએ અને પછી હું તમને બતાવું શું છે, કેવું નહીં. તો ચાલો તમે કન્ટિન્યુ બન્યા છો. સાડું હે જો મિત્રો આ એમનો બોર્ડ છે ના. અચ્છા ઓલી બાજુ જવાનું. જો આવી રહ્યું જાડેજા ગેટ, અશોકસિંહજી, લાલપુર. અહીંયા તાળું છે. મેં કીધું આ ક્યાંક બંધ નથી, અહીંથી જવાનું છે. તો ચલો આપણે જઈએ અહીંથી. નનકડું કોલું નીકળે છે. અચ્છા બે બાજુ છે. ઓલી બાજુ બી હતું મિત્રો પણ મને ધ્યાનમાં ના આવ્યું, નકર એ બાજુથી નીકળી જાત. ભૂલાઈ જેવું. મિત્રો તમે જોઈ શકો છો આવું બધું છે. આવું છે. અરે ના મિત્રો એવું નથી. તમે જોઈ લો આવું છે. જો એકદમ મસ્ત છે આ બી. તમે જોઈ શકો છો મિત્રો આવું બધું છે. તો ચલો આપણે આગળ જરીક જાતા આવીએ. હાથ દુખી ગયો મિત્રો મારો. આંબો છે આંબો, પણ અફસોસ કે અત્યારે અહીંયા કેરી ના હોય એટલા માટે કંઈ કામનું નથી. મને છે ને આંબલી હતી ને ખાવી હતી, પૈસા દઈને લીધેલી નહીં, ફ્રીમાં. એ વસ્તુની મજા જ મિત્રો કંઈક અલગ છે. તમે લોકો ક્યારેક એવી રીતે કંઈક ખાજો કે કંઈક વસ્તુ લેજો, જોજો મજા જ કંઈક અલગ આવશે. તો ચલો અહીંયા જો આવું બધું બી છે. તો આપણે જરીક આટો મારી લઈ અને જો વાં છે હિંચકા ને એવું બધું. તો જરીક હિંચકી લઈ આ જો. તો ચલો આ બધું જરીક આટો મારી લઈ અને જોઈ લઈ. તો તમે કન્ટિન્યુ બહીને રહેજો. મિત્રો અમે લોકો છે ને અહીંયા આવતા હતા હિંચકવા માટે, પણ આ લોકોએ છે ને જગ્યા રોકી લીધી છે. કાંઈ વાંધો નહીં, નીચે ઉતરે પછી આપણે જરીક હિંચકી લઈ. એ લોકો હવે મંડાઈ ગયા, ખબર નહીં ક્યારે નીચે ઉતરે. જગ્યા રોકી લીધી. આ જો તમે બધું ફૂલ જ છે, તમે જોઈ શકો છો મિત્રો. બધું ફૂલ છે ભાઈ, પબ્લિક બહુ બધી છે. ત્યાં અહીંયા નાના છોકરાઓ બધા છે. જો ટેણી જાય ટેણી, અને આ 4 ટાયા. હાય હરુમાઈ ગયો મિત્રો, હરુમાઈ ગયો. હાય જોતો મિત્રો. હાય હવે બરાબર. તો એ લોકો નીચે ઉતરે પછી આપણે જરીક હિંચકી લઈ. આ તો કઈક અલગ છે, પેલો હિંચકો નથી, પણ તો એ જરીક ટ્રાય કરી લઈને એક્સપિરિયન્સ બધો કરી લેવાનો મિત્રો લાઈફમાં. અને જો આ છે ને સીડી છે કે શું કઈક. ઓહો અચ્છા તો મારું તો ધ્યાન નથી. આ તો હર્ષી લે મિત્રો. એ થોડુંક એક્સપિરિયન્સ કરે છે ભાઈ સીડીમાં. જો કેવી સીડી છે, સાપ જેવી છે. અને ઈને છે ને હક ના થાય આવું બધું બહુ કરવું જોઈએ. એ ફેસ નથી બતાવતો. અને આ જોવા જીનકા ટાઈ આવે બધા હિંચકાવે જોરથી, સ્પીડથી. તમને કઈ બીક નથી લાગતી ને? એને બીક નથી લાગતી, મને બીક લાગે છે. ઉલારી નાખી જો એ તો હિંચકાવીને બેસી જાય છે અહીંયા. આ ભાઈ બહુ બરુકડા હે નહીં ભાઈ. હવે જવાના ત્યાં ધીમે ધીમે. બસ હવે બેસી જા ત્યાં બેસી જા. નકર હું વહી જાય આમ. હું ભાઈ બંધી અમારી એમ. એ બાજુમાં મિત્રો આપણે કઈ આમ કરવાની જરૂર નથી. જા 4 ભાઈઓ હિંચકાવી દઈએ મેં આપણે.
તો મજા આવે હોય એમ તો, પણ થોડીક બીક લાગે કેમ કે વધારે હિચકાવે છે ને, હું આમાં ક્યારે બેઠી નથી. આમાં ચંપલ ઓલા થઈ જાય તોય ખબર નથી પડે. તો મિત્રો એવું બધું છે, તમે બહીના રહેજો. એક્સપિરિયન્સ ખરેખર બધી વસ્તુ કહી દેવાનો, પણ આનો સારો રહ્યો એમ. થોડીક બીક લાગે પણ મજા આવે. તમને બધાને બીક નથી લાગતી ને? મજા આવે બહુ. તમને તો બહુ બધું ખબર નહીં, આવું જોર જોર થી હિચકાવવું ને. તો ચલો કન્ટિન્યુ બહીના રહેજો. તો આપણે ગાર્ડનેથી નીકળી ગયા અને ઓલા 4 નાના નાના છોકરા હતા, ભાઈ આમ રમોજી નાનકડા હતા, પણ આમ થોડા મતલબ વજનમાં ને હાઈટમાં ને બધામાં ઉંમરમાં નાના હતા, પણ બરુકડા ભાઈ ગજબના. હિચકાવી દીધા એટલે આમ કોઈ વાત જ ના પૂછો. તો અત્યારે અમે લોકો જાય છીએ હવે ઘર તરફ, અને વચ્ચે એકાદ બે સ્ટેશન લેવું નહીં માસી, લેવું ને કેવાના? હું હવે શું કરવાના આપણે? નાસ્તો કરાવી દો. શું કરાવ્યો એવું? હા હા, તો સારું લ્યો. ચાલો માસી એમ કે તમને નાસ્તો કરાવી દે. તો નાસ્તો વાસ્તો કરી લઈ જરીક. અહીંયા આવ્યા તો બધો લાભ તો લઈ લઈને જરીક તમારા પૈસે. હા તો મિત્રો ચાલો એવું બધું છે. નાસ્તો વાસ્તો કરી આવી આપણે જરીક, પછી ઘર તરફ વળીએ. અને પછી હવે ખબર નહીં સાંજે તો ખાવાનું રહે કે ના રહે કે ખબર નહીં. નાસ્તો એટલે હવે જી માસી ખવડાવે એ આપણે ખાઈ લેશું, કેમ કે મને તો ઓલરેડી આવું બધું ઓછું ભાવે, પણ હવે ખવડાવે એમ કે ખવડાવે એટલે નાસ્તો તો જો કે કરાવવો જ પડે એને. પણ આ તો એમ કે હવે જોઈ હું ખાઈ હું નહીં. તો તમે જોતા રહેજો, આગળ કન્ટિન્યુ બહીના રહેજો. આજે હું આવું બધું બહુ બોલી કે કન્ટિન્યુ બહીના રહેજો, કન્ટિન્યુ બહીના રહેજો, પણ કાંઈ વાંધો નહીં. મારી ટેવ છે થોડીક. હજી આપણે એટલા બધા બ્લોગ બનાવતા નથી આવડતા, એટલે ધીમે ધીમે બધું આવડી જશે. તમે લોકો થોડોક સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. સજેશનની જે જરૂર હોય ત્યાં સજેશન બી આપતા રહેજો, એટલે મને બી મજા આવે ને તમને બી મજા આવે. મારી ભૂલ હોય ને તમારે બિંદાસ કહી દેવાનું, આમ નહીં આમ કરજો તમે, એટલે હું એમ કરવાની ટ્રાય કરીશ. જો તમે લોકોએ કીધું ને કે હિન્દી ના બોલતા, તમે ગુજરાતીમાં જ કરો, તો આજ ભૂલથી થોડુંક હિન્દી બોલાઈ ગયું હતું મારથી, પણ ખબર નહીં હવે ઓલો વોઇસવાળામાં આવ્યું હોય કે ના આવ્યું હોય, મને કાંઈ યાદ નથી ખાસ. પણ તો બી હવે હું ગુજરાતીમાં જ બોલું છું. ઇંગ્લિશ ક્યારેક ક્યારેક બોલાઈ જતું હોય, પણ થોડુંક હવે છે ને ટેવ છે ને, એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું, પણ હવે જેટલું આવડે છે ને ધરાર બોલાઈ જાય છે. તો એવું બધું છે. ચલો નાસ્તો કરી લઈ, પછી તમને મળ્યા. નાસ્તો કરીશ ને બતાવીશ તમને હું શું ખાઈશ. તો મિત્રો હવે અંધારું થઈ ગયું છે અને આપણે આ લઈને જાય હે હા ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ લાલપુરના આડાવડા રસ્તાઓમાંથી. ઓલું ભાવેશભાઈ નું સોંગ છે ને, હમણાં આની પેલાનામાં છે લગભગ, અત્યારના મને કે એ આડાવડા રસ્તા, મતલબ એવું કંઈક છે, એમ મને ખાસ યાદ નથી. તો અમે જો આડાવડી ગલીઓમાંથી જાય આમ આમ ને. તો હવે આપણે છે ને નાસ્તામાં લીધું છે, શું લીધું છે તમને ખબર? તમને ઘરે જઈને જ બતાવું છે ને. અમે લોકોએ ન્યા ખાવાનો વિચાર કર્યો હતો, પણ પછી હવે મજા ના, જો કે ન્યા ખાવા જેવી ઘરે મજા ના આવે, પણ હવે શાંતિથી જમી નાસ્તો તો કરી શકે ને, એમ પછી વિચાર્યું હાલો ન્યા જ લેતા જાય. તો હવે અમે લોકો જાય ઘરે, અને હજી દૂધ લેવા જવાનું બાકી છે, એવું બધું કામ થોડું ઘણું બાકી છે. તો ચલો ત્યાં જઈને આપણે નાસ્તો કરીએ, ત્યારે તમને બતાવું કે શું લીધું છે અને શું ખાવાના છીએ. તમને કીધું હતું શું ખાવાનું છે શું નહીં, તમને બતાવીશ. જો ભાઈ જમવામાં છે આ શું છે તમને મને ખબર છે, મોમોઝ છે, મોમોઝ દેખો. અને હવે આપણે ખાવાના છે મોમોઝ. મને આમ ખબર નહીં કંઈક જોઈને કદાચ અલગ લાગે છે, મેં જામનગરમાં જોયા એ થોડાક કદાચ અલગ હોય, બાકી ખબર નહીં આવા જશે, બહુ ખબર નથી. તો ચાલો ભાઈ મોમોઝ રેડી થઈ ગયા છે. અને સસલો ભાગી ના હગે એમ, પછી એની બે શરત લગાડી કે કોણ રેસમાં જીતે. પછી કાસબા ભાઈ તો ધીમે ધીમે હાલતા હતા અને સસલા ભાઈ તો બહુ આગળ નીકળી ગયા. પછી સસલા ભાઈને એમ થયું કે કાસબો આવશે તા તો હું થોડીક વાર આરામ કરી લઉં. અને કાસબા ભાઈ આરામ કરવામાં ઓલો સસલા ભાઈ આરામ કરતા હતા, અને કાસબા ભાઈ સાના માના નીકળી ગયા, અને સસલા ભાઈને નીંદર ઉડી તા તો કાસબા ભાઈ રેસ જીતી ગયા હતા. પછી કોણ જીતી ગયું? કાસબા ભાઈ જીતી ગયા, અને સસલા ભાઈનું કમન તૂટી ગયું. તો આપણે કોઈ વાતનું
અભિમાન ના કરવું જોઈએ, બરાબર ને? હા ભાઈ માસી તમારી વાર્તા, વાહ ભાઈ વાહ. મિત્રો કાંઈ મેં ને આ હર્ષિલ હે ને એનો મારો ભાઈ નાનો માસીર ભાઈ અને રોજ લેસન કરતા ત્યારે સંભળાવતા. હમણાં આની પહેલાં 1-2 વાર્તા કરી. મેં કીધું હાલો ભાઈ હવે તો તમને બધાને સંભળાવી છે. હું તો સાંભળતી હતી પણ એક તો તમને સંભળાવી જોઈએ, બરાબર હે ને? બરાબર. હા એ કે ના નથી કરી. મેં કીધું એમ થોડું હાલે, કરવી જ પડે ને. હા મેથી તોડતા હતા અમે લોકો અને જો આટલી તોડી લીધી ને, હજી તોડવાની થોડીક બાકી છે. જલ્દી ફટાફટ મેં રોટલા બનાવ્યા મિત્રો. અને માસી કે તારા હાથના જ રોટલા ખાવા. મેં કીધું રોટલા મારા હાથના નથી ખાવા, તમારે મારી પાસે બનાવરાવવા હે. તો કીધું આજે આખો નાસ્તા ખાઈ લે રોટલા. હા મારા હાથના તો રોજ ખાવા હોય. હા ઓલો વાથી એમ કે કાંઈ વાંધો નહીં. એમાં હું મિત્ર મને આવડે એટલે ટેન્શન છે નહીં, નકર આમ ના આવડતા હોય કહે તો માથું ખંજવારવું પડે. પણ આવડે હે, વાંધો નથી હોય એમ તો બધું. એટલે એવું બધું છે. તો ચાલો હજી બાકી છે મેથી વઘાર આની ભાજી બનાવવાની છે અને મેં રોટલા બનાવી નાખ્યા. જો હાલો એમ કે જમવા. મેથીની ભાજી છે, પછી હજી તો તોડી છે, ભાજી છે, રોટલા છે અને ખીચડી છે. મને તો રોટલો હોય ને એટલે કંઈ જોઈએ જ નહીં, દૂધ રોટલો અને ચટણી. તો ચાલો મિત્રો એવું બધું છે. ભાજી બનાવી નાખી જલ્દી અને પછી ખાઈ લઈ. ભૂખ નથી લાગી ભેગું હે. હમણાં જો કે નાસ્તો કરે એટલે એમ તો ના કહેવાય ભૂખ લાગી ગઈ પણ તો એ આવા મિત્રો ટમેટું ખાઈ જવું. અલે વયું ગયું. ગલુડી આખું નહીં કે રસ નીકળે ને તો સાટી જાય. એને ઓલું ને મોરી ખવડાવવું પડે. બધાય આવી ગયા જો મિત્રો. અલે અને દાંત નથી ને આવી એને પટકા ભરી. અલે અહીંયા અંદર નથી જવાનું, અહીંયા જ પીવાનું. અને શું થયું? હી ગાય આવી ગઈ મિત્રો બાજુમાં. હી આ બિચારી કે મારો હું હી જો કે બીવું ને બધી હી આ અંદર કરી જાય પણ હી લાકડી લઈ લે. યા ગલુડિયું કોસડાઈ જાય ની. અલે આહા અલે ગલું આરે પણ પટ કરતું ઉપાડી દીધું. હવે મજા આવી. અને ઓલા ભેગા નથી થતા, ખાઈ છે પણ હમણાં હે અને મજા આવી ગઈ. પણ એ બાજુમાં એને એમ કે હું પહેલાં ખાઈ જાઉં, એમ કે હું પહેલાં ખાઈ જાઉં ને. હવે તાર મોઢું ભરાઈ રહ્યું કંઈ. મિત્રો ગજબ એવા ગલુડિયા બધા આમ નાનકડા છે પણ ટમેટા ખાઈ વાત ના પૂછો. હજુ એટલા બધા ભાવતા છે અહીં તને, એટલા બધા ભાવે ટમેટા. મને તો એ બી હતી ક્યાંક આ છે ને આને ગાય અને ગલુડિયાને પીચી નાખે ને એની માં. મને આમ કૂતરાથી બીક લાગે પણ હે ને મતલબ કંઈ ભરોસો ના કરે. આમ બીક ના લાગે પણ ભરોસો ના કરે. પણ આ તો અહીં રી આજુબાજુમાં એટલે આટલી બેઠી નથી. આહા મને એમ થાય લઈ જાઓ એકને ભેગું. હમણાં એક છે ને અમારા હોસ્ટેલની બાજુમાં ત્યાં રમતા હોય તો મને એમ થાય કે આને લઈ જાઓ હોસ્ટેલે, પણ ભર્યા હોય ગંધારા ના, એટલે બિચારા ગંધારા ના ભર્યા પણ ખાતા હોય ને ઓલું ને એટલે પછી મન ના થાય એમ. હા રસ્તો કરી દે તમે. જો નનકડા છે. રેવા દે હી આને માર તો ફોન લેવા આવે. તો મિત્રો ફાઇનલી જમી કરી અને રેડી થઈ ગયા છીએ. વાસણ બી કરી લીધા છે અને હવે નીંદર આવે તો રખડી છે ને બેટરી બેહી ગઈ હાવ પૂરી વાત છે. નીંદર આવે છે અને કાંઈ નહીં બસ જો એવું બધું છે. અને આજે બધું રેખડા ને બધું તમે જોયું જ હશે તો એવું બધું છે. એટલે હવે થાકી ગયા હે. આજ વાન અમે લોકો હાલે ગયા હતા. એમાં એવું હતું હે ને ગાડીની ચાવી માસા ગયા ને એ બુલેટ લઈને ગયા હતા, ગાડી રાખી ગયા હતા ઘરે સ્કૂટી. તો છે ને એને ખીચામાં રહી ગઈ ચાવી અને એ આમ ક્યાંક ગામડે ગયા હતા એને કામ હતું ને તો એને ભેગી વહી ગઈ. અને દુકાને હોત તો કદાચ હજી લઈ આવત પણ એ વહી ગયા હતા, ગામડે નીકળી ગયા હતા. એટલે પછી અમારા લોકોને હાલીને જવું પડ્યું હતું.
તો હાલીને ગયા ને હાલીને હજુ કે મને તો ટેવ છે આવવાની જવાની, મને તો હાલીને જવું વધારે ગમે, પણ આ તો થોડુંક દૂર પડે એટલે એમ મતલબ ટાઈમ થોડોક બચી જાય ને એમ, પાછું ટાઈમ ઓછો હતો થોડોક એટલે તો એ બધું છે. ચલો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ, નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.